નમસ્કાર, મારું નામ છે વિજય દીપસિંહ ચૌહાણ. આજે આપણે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ વિશે અભ્યાસ કરીશું. તો આ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમમાં બે શબ્દો રહેલા છે. એક તો સમુદાય એટલે કે સમાજ અને બીજો છે અભ્યાસક્રમ. તો સૌપ્રથમ આપણે આ બંનેની પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ સમાજ એટલે શું? આપણે સમાજમાં જ રહીએ છીએ, તો આપણે સમાજ એટલે શું તેની વ્યાખ્યા માહિતી મેળવીએ. સમાજ એટલે કે સમાજ માટે આપણે કે અંગ્રેજીમાં સોસાયટી એવો શબ્દ વાપરીએ છીએ. આપણે એને બીજા શબ્દોમાં કમ્યુનિટી પણ કહેવામાં આવે છે. કમ્યુનિટી. તો કમ્યુનિટી શબ્દ એ મૂળ લેટિન શબ્દનો બનેલો છે. બે શબ્દોનો બનેલો છે. કયા કયા બે શબ્દો? તો કે કમ અને બીજું છે મુનિસ. કમ એટલે કે સાથે મળીને અને મુનિસ એટલે સેવા કરવી. એટલે બંને ભેગા મળીને બને છે કમ્યુનિટી, એટલે કે એક સાથે સેવા કરવી. કમ્યુનિટીનો મતલબ શું થાય છે? એક સાથે સેવા કરવી. એટલે કે સમાજના લોકો એકબીજા સાથે હળી મળીને રહે, એકબીજાની મદદ કરે, સેવા કરે, સંબંધો જાળવે, તો આપણે એને શું કહીએ છીએ? સમાજ કહીએ છીએ. તો મેકુલર નામના સમાજશાસ્ત્રીએ એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કે મનુષ્યો અને અન્ય સામાજિક પ્રાણીઓ દ્વારા એકબીજા સાથે કોઈપણ પ્રકારે કે કોઈપણ માત્રામાં જે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે તે બધા સંબંધોને આપણે સમાજ કહેવામાં આવે છે. એટલે કે મનુષ્યો અને અન્ય સામાજિક પ્રાણીઓ, એટલે કે મનુષ્યો અને બીજા મનુષ્યો એ બીજા સાથે કોઈપણ વ્યવહાર થાય છે, સંબંધોની આપ-લે થાય, તો એ પછી વ્યવહારિક હોય કે સામાજિક હોય, કોઈ પણ સંબંધોની આપ-લે થાય તો આપણે એ સંબંધોને આપણે શું કહીએ છીએ? સમાજ કહીએ છીએ. બીજી એક વ્યાખ્યા જોઈએ તો મેકાઈવર શાસ્ત્રી આપેલી છે, સમાજશાસ્ત્રીએ. તો એણે એવું કહ્યું છે, તો નિરંતર પરિવર્તનશીલ સામાજિક સંબંધોની જટિલ વ્યવસ્થાનું ગુંફન એટલે સમાજ. આપણને ખબર છે કે સમાજ છે, અને સમાજ કેવો છે? આપણે પહેલાંના જમાનામાં જોઈએ તો સમાજની પરિભાષા અલગ હતી. અત્યારે સમાજની પરિભાષા અલગ છે. તો સમાજની અંદર નિરંતર પરિવર્તનો આવતા જાય છે. આ બધા પરિવર્તનોને અંતે આપણે જે જટિલ વ્યવસ્થા હોય છે તો એને આપણે શું કહીએ છીએ? સમાજ કહીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો સમાજની થોડાક પિક્ચર તમને બતાવી છે. જો સમાજ એક તો સોસાયટલ હેલ્પ કરે છે. અત્યારે તમે જુઓ છો કોરોના મહામારીની અંદર બધાએ એ સમાજ શું કરે છે? એકબીજાની હેલ્પ કરે છે. એ સિવાય સમાજ એટલે કે સમાજના લોકો અંદરની અંદર વાતચીત કરે છે, જૂથમાં ચર્ચાઓ કરે છે. સાથે સાથે અત્યારે તો સમાજ વિકસિત થઈ ગયો છે, એટલે કે બહારના દેશમાં કે બહારના જે ખંડમાં બેઠેલો વ્યક્તિ સાથે પણ આપણે શું કરી શકીએ છીએ? વાતચીત કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમ એટલે શું? અભ્યાસક્રમ માટે અંગ્રેજી ભાષામાં આપણે કરિક્યુલમ શબ્દ વાપરીએ છીએ. એટલે કરિક્યુલમ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. એ મૂળ લેટિન ભાષાના ટૂંક કરિયર શબ્દ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ શું થાય છે? દોડનું મેદાન. એટલે કે અભ્યાસક્રમ એટલે કે ગતિ આપતું પ્રેરક બળ છે. બરાબર છે? કે વ્યક્તિના જીવનમાં કે બાળકના જીવનમાં કોઈ વસ્તુ આગળ લઈ જઈ શકે છે તો એ શાળા છે. અને શાળામાં પણ સૌથી મહત્ત્વનું છે અભ્યાસક્રમ. એટલે કે વિદ્યાર્થીના જીવનને આગળ વધારતું અંગ કયું છે? તો અભ્યાસક્રમ છે. હવે બીજું વ્યાખ્યા જોઈએ તો ક્રો એન્ડ ક્રો નામના સમાજશાસ્ત્રીએ આ સરસ મજાની વ્યાખ્યા આપી છે. એમણે એવું કહ્યું છે કે વિદ્યાર્થીને માનસિક, શારીરિક, સાંવેગિક, સામાજિક અને નૈતિક સ્વરૂપે વિકાસ સાધવામાં મદદ થાય એવા શાળામાંથી કે શાળામાંથી બહારથી પ્રાપ્ત થતા અનુભવોનો એક સુયોજિત કાર્યક્રમ. એટલે કે બાળકને શાળામાંથી કે શાળામાં બહારમાંથી જે પણ આપણે અનુભવો પ્રાપ્ત થાય છે તેનો સુયોજિત કાર્યક્રમ એટલે અભ્યાસક્રમ. એમાં કયા શાનો વિકાસ થાય છે? તો કે માનસિક એટલે માનસિક રીતે, બૌદ્ધિક રીતે, શારીરિક એટલે પોતાના શારીરિક રીતે અભ્યાસ થાય છે. એ સિવાય સાંવેગિક રીતે છે, એટલે પોતાના સંવેગો છે, ક્રોધ, લોભ, એ બધા સંવેગો છે. સામાજિક રીતે અને નૈતિક સ્વરૂપે
જે પણ વિકાસ થાય છે એ શાળામાંથી હોય કે શાળા બહારમાંથી એમાંથી જે અનુભવો પ્રાપ્ત થાય છે તેને આપણે શું કહીએ છીએ અભ્યાસક્રમ. તે અભ્યાસક્રમમાંથી પ્રાપ્ત થાય છે. ક્રોએન્કોરે આવું કહ્યું છે. ત્યારબાદ બીજી સ્પિયર્સ નામના એક ફિલોસોફરે આપી છે કે ધ કરિક્યુલમ રિપ્રેઝન્ટ ધ ટોટલ લાઈફ ઓફ ધ સ્કૂલ. એટલે કે અભ્યાસક્રમ છે એ શાળાનું સંપૂર્ણ શાળા જીવનનું પ્રતિનિધિત્વ કરે છે એવું સ્પિયર્સ નામના એમણે કહ્યું છે હવે આપણે જોઈએ તો અભ્યાસક્રમ વિશે. તો અભ્યાસક્રમ તો જો અભ્યાસક્રમ માટે એક સરસ મજાનું પિક્ચર આપ્યું છે કે અભ્યાસક્રમ એ ઘણું બધું છે, જેમ કે બેચલર છે, બેઝિક છે, કોર્સ છે, લેસન છે, નોલેજ છે, પ્રેક્ટિસ છે, સ્ટડી છે, પ્રોગ્રામ. તો તમે જે પણ વસ્તુ જુઓ છે સંપૂર્ણ શામાં સમાવેશ થાય છે? અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. બરાબર છે. બીજું છે કે અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો મુખ્ય વિષયો પણ હોય છે. ઘણા બધા વિષયો છે, જેમ કે આપણે અહીં જોઈએ છીએ હ્યુમન છે, હેલ્થ છે, બાયોલોજી છે, ઇકોનોમિક્સ છે, સાયકોલોજી છે, કેલ્ક્યુલસ છે, લિટરેચર, ગ્રામર છે, ફિઝિક્સ છે, ઇંગ્લિશ છે, વર્લ્ડ હિસ્ટ્રી છે. બધું સમાવેશ શામાં થાય છે? તો અભ્યાસક્રમમાં થાય છે. હવે આપણે જોઈએ તો સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ, સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ. આપણે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ સેન્ટ્રલ કરિક્યુલમ. હવે આપણે જોઈએ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ. હવે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ એટલે શું? તો કે સમાજની જે પણ સમસ્યાઓ છે, બરાબર છે, જે અપેક્ષાઓ છે, જરૂરિયાતો છે, બરાબર છે, એ બધાને ધ્યાનમાં રાખીને જે અભ્યાસક્રમ ઘડવામાં આવે તેને આપણે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ કહીએ છીએ. ચલો આપણે એને જોઈએ. સમુદાય કેન્દ્ર અભ્યાસક્રમનો હેતુ વર્ગખંડની બહાર નીકળીને સમાજની, વિદ્યાર્થી અને શિક્ષકો પાસેની અપેક્ષાઓ અને જવાબદારીને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એટલે કે આ અભ્યાસક્રમ ફક્ત વર્ગખંડ માટે પૂરતું નથી પરંતુ સમાજની અંદર કઈ સમસ્યાઓ ચાલે છે હવે એ આપણને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખ્યાલ હોવો જોઈએ અને એ વિદ્યાર્થીઓ, શિક્ષકો એ સમસ્યાનો ઉકેલ લાવી શકે અને સમાજને ધ્યાનમાં રાખીને જે અભ્યાસક્રમ ઘડવામાં આવે છે તેને આપણે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ કહીએ છીએ. હવે આવો અભ્યાસક્રમ સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે તથા અભ્યાસક્રમનો હેતુ આ સમસ્યાના ઉકેલ મેળવવાનો છે. ઓબ્વિયસલી કે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ છે એ સમાજની જે સમસ્યાઓ હોય છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અને તેનો ઉકેલ મેળવવામાં આપણે પ્રયત્ન કરવામાં આવે છે. સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ સમાજમાં અપેક્ષિત પરિવર્તનના પ્રતિનિધિઓ. અહીં અભ્યાસ દ્વારા સમાજમાં વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બરાબર છે. એટલે કે વિદ્યાર્થીઓ સામાજિક પ્રાણી છે એટલે વિદ્યાર્થીઓને આપણે સંપૂર્ણ જે મનુષ્ય છે બધા કેવા છે? સામાજિક પ્રાણીઓ છે. અને એ સામાજિક પ્રાણીઓ હોય છે એ વિદ્યાર્થીઓને આપણે અભ્યાસક્રમમાં આ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ એ શાળામાં ઉમેરવામાં આવે છે. બરાબર છે. અને એના દ્વારા વિદ્યાર્થીઓ સમુદાય એટલે કે સમાજમાં કઈ સમસ્યા ચાલે છે તેને પહેલાં જાણે, સમજે. બરાબર છે. અને મોટા થઈને એ સમસ્યાઓ પર કામ કરે અને તેને દૂર કરે. એટલા માટે આ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ શાળામાં ઉમેરવામાં આવે છે. અને એ દ્વારા સમાજનો વિકાસ થઈ શકે એટલા માટે આ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ મૂકવામાં આવે છે. આગળ જોઈએ તો આ અભ્યાસક્રમમાં વર્ગખંડમાં જે ભણવામાં આવે છે તે સમાજમાં ક્યાં જોડાયેલો હોય છે તે શીખવવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ સમુદાય એટલે જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા વિશ્વ બદલી શકાય છે. આ અભ્યાસક્રમ સામાજિક મુદ્દાઓ પર આધારિત છે અને અભ્યાસક્રમનો ધ્યેય મુદ્દાઓને ધ્યેય અને અન્વેષણ કરવાનું છે. બરાબર છે. એટલે કે સમુદાય આ વિદ્યાર્થીઓ અને શિક્ષક શું છે? તો કે વિદ્યાર્થીઓ એ આવતીકાલનું ભવિષ્ય કહેવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને સમાજની સમસ્યાઓ વિશે ખબર હશે તો એ શું? તો મોટા થઈને આગળ જઈને એ સમાજની જે સમસ્યાઓ છે તેને ઉકેલવાનો પ્રયત્ન કરશે અને ઉકેલ છે તેની વાત કરવામાં આવે છે.
આ એક કાર્યકર્તા મોડલ તરીકે ઓળખવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને કાર્યકરો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. બરાબર, એટલે કે વિદ્યાર્થીઓ મોડલ ગણાય છે, એટલે કે કાર્યકર્તા તરીકે. એટલે કે વિદ્યાર્થીઓ જો સમાજના સમસ્યાઓ જાણતા હશે, બરાબર છે, તો એ શું કરશે? સમાજની સમસ્યાઓ ઉકેલવા પ્રયત્નો કરશે. એટલે માટે એ સમાજ માટે શું બનશે? એક મોડલ બનશે, બરાબર છે. અને એ સમાજ જો એટલું કામ સમાજ માટે કરશે તો એમનું જોઈને પણ બીજા વિદ્યાર્થીઓ કે બીજા લોકો શું કરશે? તેમને મદદ કરશે અને તેમના જેવો બનવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ જોઈએ તો આ અભ્યાસક્રમના નિર્માણમાં વિદ્યાર્થીઓ, માતા પિતા તેમજ સમુદાય માટે કામ કરતી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ માટે આ એક લોકશાહી પદ્ધતિને ઘડાયેલ અભ્યાસક્રમ બને છે. બરાબર, તો આ અભ્યાસક્રમ સીધી રીતે ના બનાવી દેવામાં આવે, પરંતુ વિદ્યાર્થીઓ, માતા પિતા અથવા તો સમુદાય માટે જે સંસ્થાઓ જે કામ કરે છે, બરાબર છે, એટલે કે શાળા છે, બરાબર છે, એ બધી સંસ્થાઓનો સમાવેશ કરીને, એટલે કે તેમના પ્રતિભાવો લઈને, બરાબર છે, એ બધા દ્વારા એ શું કરે છે? આવો અભ્યાસક્રમ ઘડવામાં આવે છે. અને જો આવો અભ્યાસક્રમ બધાના સહમતિ દ્વારા જો ઘડાયેલો હશે, બરાબર, તો વિદ્યાર્થી આગળ જઈને પોતાનું સમાજનું સારી રીતે ખ્યાલ રાખી શકે છે, બરાબર, અથવા તો સમાજને આગળ લઈ જઈ શકે છે અને સારો સમાજનું નિર્માણ કરી શકે છે. બરાબર, તો હવે આપણે જોઈએ સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમની લાક્ષણિકતાઓ. બરાબર, આપણે એ જોયું કે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમ એટલે શું. હવે તેની આપણે લાક્ષણિકતાઓ કઈ એ પણ આપણે સમજવી જોઈએ. તો સૌપ્રથમ એની લાક્ષણિકતા છે સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમનો મુખ્ય લક્ષણ જૂથ અને જૂથ સંચાલન છે. બરાબર, સૌપ્રથમ અને સૌથી અગત્યનું લક્ષણ છે. એટલે કે જૂથ, એટલે કે સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમમાં જો આ અભ્યાસક્રમ લાગુ કરો હોય તો વિદ્યાર્થીઓને માટેને એક જૂથ પાડી દેવામાં આવે છે. એટલે જૂથમાં એમને કામ કરવામાં આવે છે અને જૂથની અંદર પણ નાના જૂથ, ફોર એક્ઝામ્પલ 50 વિદ્યાર્થીઓ હોય તેમાં 5 થી 7 અથવા તો 10 વિદ્યાર્થીઓ અથવા તો સિમ્પલ 5 વિદ્યાર્થીઓને જૂથ પાડવામાં આવે છે અને જૂથમાં એક લીડર બનાવવામાં આવે છે. હવે આમાં કેવું હોય છે કે એક જૂથને એક કામ, બીજા જૂથને બીજું, આમ કરીને અલગ અલગ કામ અપાય છે. અને એ સમસ્યાઓ કેવી આપવામાં આવે છે? તો કે જે સમાજને લગતી હોય છે અને એવી સમસ્યાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો આ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અથવા તો એવું કહેવામાં આવે છે કે તમે બહાર જઈને અને આ સમસ્યાઓનો ઉકેલ, તારણ લાવો, વિશ્લેષણ કરો, તારણ લાવો અને તેનું મને પરિણામ જાહેર કરો. હવે વિદ્યાર્થીઓ આ સમસ્યાઓ માટે સૌપ્રથમ તો જૂથની અંદર ચર્ચા કરશે, એટલે સમૂહ ભાવનાનું ઉત્પન્ન થશે. ત્યારબાદ એ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરીને એનું સમસ્યાનો ઉકેલ મેળવવા માટે એ સમાજમાં જશે, એટલે કે સમાજ સાથે કોન્ટેક્ટ કરશે અને સમાજમાં જઈને એ સમસ્યાઓ માટેના વિવિધ તારણો ભેગા કરશે, વિવિધ મુદ્દાઓ ભેગા કરશે. એટલે કે એનું સમસ્યાનું વિશ્લેષણ કરશે અને એના દ્વારા વિવિધ તારણો કાઢશે. હવે તારણો કાઢીને ચોક્કસ પરિણામ પર આવશે અને પરિણામ શિક્ષક પાસે જમા કરાવશે. એટલે કે આ વિદ્યાર્થીઓ એટલે કે સમુદાય કેન્દ્રીય અભ્યાસક્રમનું સૌથી અગત્યનું લક્ષણ છે જૂથ અને જૂથનું સંચાલન કરવું. બરાબર છે, એટલે કે વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરે અને જૂથમાં કામ દ્વારા એ સમાજ સાથે કોન્ટેક્ટમાં આવે અને સમૂહ ભાવના પણ તેમનામાં વિકસે. ત્યારબાદ બીજું લક્ષણ છે આ પ્રકારનો અભ્યાસક્રમ મુખ્યત્વે સમસ્યા ઉકેલ અભ્યાસક્રમ છે, જેનો મુખ્ય હેતુ સમાજની સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ મેળવવાનો છે. બરાબર, એટલે કે આપણે બી જાણ્યું કે સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ મુખ્યત્વે શા માટે બનાવવામાં છે? તો કે સોસાયટીલ ઇસ્યુ છે કે એટલે સમાજની સમસ્યાઓ જે હોય તેના માટે બનાવવામાં છે. એટલે વ્યવહારિક છે કે સમસ્યાનો ઉકેલ એ જ આપણે અભ્યાસક્રમનો મુખ્ય હેતુ હોય છે અને તેનો ઉકેલ મેળવવા વિદ્યાર્થીઓ તત્પર રહે તે આપણે અગત્યનું છે. ત્યારબાદ છે
અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને મળતા અનુભવોને જીવન સાથે અનુબંધ કરીને સમાજ ઉપયોગી કાર્ય કરવાનો હેતુ છે બા. એટલે કે હવે વિદ્યાર્થી જૂથમાં કામ કરશે અને તેના દ્વારા જે પણ જેને અનુભવ પ્રાપ્ત થશે એ અનુભવ દ્વારા શું કરશે તો કે અનુભવ એ આગળ જઈને એટલે કે જ્યારે મોટો થશે ત્યારે અનુભવ દ્વારા જે સમાજમાં સમસ્યાઓ છે તેને ઉકેલવાનું કામ કરશે અને સમાજને એક ઉપયોગી બની રહેશે, એવું ઉપયોગી નાગરિક તરીકે એક સમાજ સેવક તરીકે એ બની રહેશે. ત્યારબાદ છે કે વિદ્યાર્થીઓ હંમેશા વિશ્વને એક વધુ સારું રીતે રહેવાલાયક સ્થળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે આપણે અબી જ કહ્યું મેં કે વિદ્યાર્થી શું કરશે તો મોટો થઈને સમાજને આગળ વધારવામાં તેને વિકાસ કરવામાં કામ કરશે અને જો એ રીતે બધા જ વિદ્યાર્થીઓ એટલે બધા જ નાગરિકો આ રીતે સમાજનું સારું વિચારશે, સારું કરશે બા તો ચોક્કસ કે વિશ્વ એક દિવસ સારું રહેવાલાયક સ્થળ એટલે કે એક સારું વિશ્વ બની જવાનું છે બા. ત્યારબાદ જોઈએ તો ટીચર ઇઝ ફેસિલિટેટર. આ મહત્ત્વનું છે કારણ કે ટીચર એ ફક્ત ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એ અંદર પાર્ટિસિપેટ નહીં થતો. ફક્ત ટીચર એક સમસ્યા આપી દે છે, તેને આગળ પ્રોત્સાહિત કરે છે, પણ ટીચર એ સમસ્યા ઉકેલતો નથી. એ ફક્ત વિદ્યાર્થીઓને સમસ્યા આપે છે અને વિદ્યાર્થીઓ જ ફક્ત આ સમસ્યા પર કામ કરે છે. હા, વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો શિક્ષકને પૂછી શકે, પણ શિક્ષક તે સમસ્યા ઉકેલતો નથી, ફક્ત તેને માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહન આપે છે બા. એટલે કે ટીચર ઇઝ અ ફેસિલિટેટર. ત્યારબાદ જોઈએ તો અભ્યાસક્રમમાં સમાજની જરૂરિયાતો અને અપેક્ષાઓ ધ્યાને રાખી વિવિધ પ્રવૃત્તિઓ સમાવવામાં આવે છે. એટલે કે અભ્યાસક્રમમાં સમાજની જરૂરિયાતો અને અપેક્ષાઓ ધ્યાન રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલે કે સમાજમાં કોઈ પણ જોઈએ આપણે આમ જેમ કે ભ્રષ્ટાચાર છે સમાજમાં આવે છે, એ સિવાય કે અત્યારે તો આપણે કહીએ કે દૂધ પીતીને એવું કંઈ નથી, પરંતુ પહેલાં જમાનામાં હતું, પણ અત્યારે હા જેમ કે 18 વર્ષ પહેલાં લગ્ન કરાવી દે છે. એ સિવાય દહેજ પ્રથા છે, ભ્રષ્ટાચાર છે, તો આ બધાય સોસાયટી ઇસ્યુ હજુ પણ છે. તો આપણે જેમ કે ભ્રષ્ટાચાર વિશે જો આપણે નાબૂદી લાવી હોય તો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય છે, કાર્યક્રમ કરી શકાય, જેમ કે વિદ્યાર્થીઓ ભેગા કરીને તેમને સરસ મજાનું નાટક અથવા તો રેલી કાઢીને સમાજમાં એ વિશે જાગૃતિ લાવી શકાય છે. એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરી શકાય છે. શેરી નાટકો કરીને ભ્રષ્ટાચાર વિશે, પછી આપણે દહેજ પ્રથા વિશે, એ બધા વિશે આપણે એમને જાગૃત કરાવી શકીએ છીએ બા. તો આ બધી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, શાળામાં પણ પહેલાં કરાવવામાં આવે છે અને જો સક્સેસ જાય તો આપણે સમાજમાં પણ આપણે કરીએ છીએ બા. ત્યારબાદ છે તે સમાજની તેમજ વિદ્યાર્થીઓની જરૂરિયાત અને ક્ષમતા પર આધાર રાખે છે. આ મહત્ત્વનું છે. એટલે કે સમાજની અને વિદ્યાર્થીઓની જરૂરિયાત, સમાજની જરૂરિયાત કઈ છે બરાબર છે, એ સિવાય વિદ્યાર્થીની જરૂરિયાત અને વિદ્યાર્થીની ક્ષમતા કઈ છે તેના આધાર પર આ સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ ઘડવામાં આવે છે. આ પ્રકારનો અભ્યાસક્રમ આજીવન અધ્યયનને પ્રોત્સાહન આપે છે. હા, જો આ પ્રકારના અભ્યાસક્રમ જો વિદ્યાર્થીએ મેળવેલ હશે તો વિદ્યાર્થી ફક્ત વિદ્યાર્થી જીવનકાળ માટે જ નહીં, કારણ કે એ મોટો થશે તો પણ એ સમાજમાં જવાનો છે, કારણ કે સામાજિક પ્રાણી છે. તે જ્યારે મોટો થશે તો સમાજમાં જશે. તો આ પ્રકારનું જો અભ્યાસક્રમ એણે મેળવેલો હશે, આ પ્રકારનું જો તેને અભ્યાસ કરેલો હશે તો એ આગળ જઈને પણ તેને કામ આવશે અને એ સમાજના જે સમસ્યાઓ છે તેને ઉકેલ મેળવી શકશે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ છે આ અભ્યાસક્રમ શિક્ષણ કાર્ય અને જીવન તથા શાળા અને સમાજ વચ્ચેનું સેતુનું કાર્ય કરે છે બરાબર છે. એટલે કે આ પ્રકારનો અભ્યાસક્રમ શું છે તો વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય માટે પણ અગત્યનો છે, શાળા અને સમાજ માટેનો અગત્યનો છે અને સૌથી મહત્ત્વનો વિદ્યાર્થીના જીવન માટે પણ ઘણો અગત્યનો છે. એટલે કે આ અભ્યાસક્રમ શું કરે છે તો વિદ્યાર્થીઓનું જીવન, શાળા તથા સમાજ તેની સાથે શું કરે છે, સેતુનું કાર્ય કરે છે. એ સિવાય વિવિધ વિદ્યા શાખાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. આપણે કહીએ છીએ આ સમાજ છે એટલે સમાજશાસ્ત્ર છે, વિજ્ઞાન છે, એટલે ઘણી બધી વિદ્યા શાખાઓ સાથે શું કરે છે, જોડાણ ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનો વાસ્તવિક જીવનના અનુભવો મેળવવા સક્રિય ભાગીદારી દાખવી તે માટે પ્રોત્સાહિત કરે છે બરાબર. એટલે કે વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનના અનુભવો મેળવવા બરાબર. જો વિદ્યાર્થી આ પ્રકારનો અભ્યાસક્રમ મેળવેલો છે બરાબર તો શું કરશે, તો એને ખબર છે કે સમાજમાં કઈ કઈ
સમસ્યાઓ ચાલે છે અને તેને ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ તો એ પણ તેને ખબર છે અને તે વિશે તેને અનુભવ પણ મેળવેલા છે બા. તો એ અનુભવને લીધે એ અનુભવ કારણે એ શું કરશે તો સમાજમાં પોતાની સક્રિય ભાગીદારી બનાવશે, પોતાનો યોગ્ય સામાજિક નાગરિક બની રહેશે. બરાબર છે. આગળ જોઈએ તો વિદ્યાર્થીઓએ શીખેલા કૌશલ્યોનો ઉપયોગ કરવાની તક આપે છે. એટલે વિદ્યાર્થી જે પણ કૌશલ્યો મેળવ્યા છે બરાબર છે તેને શું કરશે તો સમાજમાં ઉપયોગ કરશે અને યોગ્ય સમાજ બનાવશે. ત્યારબાદ છે આ અભ્યાસક્રમ વિદ્યાર્થી પોતાના નવરાશનો સમય પણ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ગાળે તેવી તકો પૂરી પાડે છે. બરાબર. એટલે વિદ્યાર્થી શું કરશે તો કે આ અભ્યાસક્રમ મેળવ્યો તો એને ખબર હશે કે સમાજમાં કઈ કઈ સમસ્યા ચાલે છે. બરાબર. હવે વિદ્યાર્થી શું કરશે તો વિદ્યાર્થી હવે બેસી નહીં રહે, વિદ્યાર્થી કંઈક ને કંઈક કામ કરતો રહેશે. બરાબર. અને એ પણ નવરાશનો સમયનો યોગ્ય ઉપયોગ કરતા શીખશે આ અભ્યાસક્રમ મેળવેલો છે ત્યારે. ત્યારબાદ છે આ અભ્યાસક્રમથી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના લીધે વિદ્યાર્થીઓમાં સામાજિક, નૈતિક, સૌંદર્યાત્મક અને લોકશાહીના મૂલ્યોનો વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બરાબર છે. જો વિદ્યાર્થી જૂથમાં કામ કરતો હશે બરાબર છે તો ઓબ્વિયસલી કે જૂથમાં વિવિધ પ્રવૃત્તિઓમાં કામ કરતો હોય, પ્રોજેક્ટ આ અભ્યાસક્રમ દ્વારા વિવિધ પ્રોજેક્ટ કામ કરતો હોય છે. બરાબર. એને લીધે વિદ્યાર્થીઓમાં સામાજિક, નૈતિક, સૌંદર્યાત્મક તથા લોકશાહીના મૂલ્યોનો વિકાસ પર એન પર ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે તો આ અભ્યાસક્રમ દ્વારા સમાજની સમસ્યા તરફ ધ્યાન દોરી તે સમસ્યાના ઉકેલ માટે પ્રેરણા આપી પડકાર ફેંકવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓના મૌલિક વિચારોને અમલમાં મૂકી તેને સક્રિય ભાગીદારી વધે છે. બરાબર. એટલે કે આ અભ્યાસક્રમ શું કરે છે આપણે એનો મુખ્ય હેતુ છે કે સમાજની સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. તો તેને સમાજની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં શિક્ષક ધ્યાન કેન્દ્રિત કરાવે છે, તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને સમાજની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને વિવિધ અનુભવો પ્રાપ્ત કરે છે. એના દ્વારા એને શું કરે છે પોતાના વિચારોમાં પરિવર્તન આવે છે કે ના આ સામાજિક સમસ્યા છે તો આપણે આને એવી રીતે ઉકેલી શકાય છે. બરાબર. અને તે પોતાની સક્રિય ભાગીદારી આપી શકે છે. નાગરિક એક સામાજિક નાગરિક બને તો એ પોતાના અનુભવ દ્વારા એક સમાજને એક સારું સ્તર પર લઈ જઈ શકે છે. ત્યારબાદ છે આ પ્રકારના અભ્યાસક્રમમાં સમૂહમાં કાર્ય કરવાની ભાવના, સહકારી કામ કરવાની ભાવના તેમજ સ્વૈચ્છિક નેતૃત્વ ધારણ કરવા પર ભાર મૂકવામાં આવે છે. બરાબર. આમ જો આ પ્રકારના અભ્યાસક્રમમાં સમૂહમાં કામ કરવાની ભાવના એટલે કે ટીમ વર્ક કરશે એટલે સમૂહમાં કામ કરવાની ભાવના આવશે, સહકારી કામ કરવાની ભાવના આવશે. એ સિવાય એ સમાજમાં સારું નેતૃત્વ કરવાની પણ તેના ભાવના આવશે, કારણ કે એ સમાજની સમસ્યાઓ વિશે જાણતું હશે તો સમાજને કેવી રીતે આગળ લઈ જવો એ પણ તેને ખબર છે, તેને અનુભવ હશે. બરાબર. તો એ રીતે એ સમાજને આગળ લઈ જશે અને સારો સમાજ બનાવવાનો પ્રયત્ન કરશે. આમ સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થી સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થી સમાજની સમસ્યાઓ વિશે જાણશે, તેના વિશે માહિતગાર થશે, તેને ઉકેલવાના પ્રયત્નો કરશે, તેના દ્વારા વિવિધ અનુભવો પ્રાપ્ત કરશે અને મોટો થઈને એ સમાજનો ઉત્તમ નાગરિક બનશે અને સમાજની વિવિધ સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરશે. આમ સમાજ કેન્દ્રીય અભ્યાસક્રમ એ વિદ્યાર્થીને સમાજની સમસ્યાઓ વિશે ધ્યાન કેન્દ્રિત કરવાનું કાર્ય કરાવે છે અને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે પણ સામાજિક સમસ્યાઓ આવે તેને ઉકેલવાનો પ્રયત્ન કરે, તે જ મુખ્ય હેતુ સમાજ કેન્દ્ર અભ્યાસક્રમનો રહેલો છે. થેન્ક યુ.